અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની મનરેગા ગ્રાન્ટમાંથી પંચાયત ઘર બનાવવામાં આવ્યું તેમજ કડિયાળી ગામે હોમિયોપેથિક દવાખાનાની ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. જાફરાબાદના કડિયાળી ગામ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત બનાવવામાં આવેલ છે, જેનું લોકાર્પણ રાજુલાના જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરાયું હતું, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ સવજીભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ તથા તાલુકા વિકાસ અધિકારી વિજય સોનગરા, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ દાદા જાદવ, ઉપસરપંચ કાળાભાઈ સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયત નવનિર્માણ ગ્રામ પંચાયતના આજે લોકાર્પણ પ્રસંગે આજુબાજુના ગામડાઓથી સરપંચશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અમારા જિલ્લા કાર્યકારી સમિતિના ચેરમેનશ્રી અને સંપૂર્ણપણે આ ગામના સૌ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે આ લોકાર્પણ અને સાથોસાથ હોમિયોપેથિક દવાખાનું આજે ખાતમુહૂર્ત પણ જ્યારે અહીંયા કરવામાં આવ્યું છે, ત્યારે કડિયાળી ગામ હરણભાર વિકાસના કામમાં આગળ વધી રહ્યો હોય ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવા નાના નાના ગામડાઓની ચિંતા કરી અને ગામડાઓને શહેરની જેમ એક વિકસો કરવા માટે જે કામ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકારનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર ગામડાઓની ચિંતા કરી અને ગામડાઓનો વિકાસ કરે એ માટેની આશા રાખીએ છીએ. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.